આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું વાલોડ પાપડીનું શાક। એકવાર આ રીતે બનાવી લીધું તો બધા આંગળા ચાટતા રહી જશે, એટલું ટેસ્ટી શાક બનશે। તો ચાલો બનાવી દઈએ વાલોડ પાપડીનું ખૂબ જ મસાલેદાર અને ચટાકેદાર શાક। તો ચાલો જોઈ લઈએ કે આને કઈ રીતે આપણે બનાવીશું। તો અહીં 500 ગ્રામ જેટલી વાલોડ અને પાપડી આપણે લઈશું। તમે તમારા વ્યક્તિઓના હિસાબે વાલોડ અને પાપડી લઈ શકો છો। મેં 500 ગ્રામ જેટલી વાલોડ અને પાપડી લીધેલી છે। તો વાલોડ પાપડીને આ રીતે અમે ઊભી ચીરીઓમાં એના ફૂતરા સાથે જ રાખી છે। પણ તમારે નાના નાના કટ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે વાલોડ પાપડીને સમારી શકો છો। નેક્સ્ટ આપણે એક કઢાઈ કે વાસણ લઈ લઈશું। એમાં એક મોટો ચમચો મેં અહીં તેલ એડ કર્યું છે। તો આ તેલમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું આખું જીરું હું અહીં એડ કરી દઈશ। રાઈ અને જીરું ચટકી જાય પછી આપણે આમાં હિંગ એડ કરી દઈશું। તો આ લસણ અને કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ છે। 5 થી 6 લસણની કળી અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાનો પાવડર લઈને આપણે ખલમાં આને કૂટી લઈને આવી પેસ્ટ બનાવી દઈશું અને આને આમાં એડ કરી દઈશું। સાથે જ હું મીડિયમ સાઈઝનું ટામેટું આવું ઝીણું ચોપડ કરીને આમાં એડ કરી દઈશ। બસ હવે આ ટામેટા અને મસાલા ચડી જાય પછી આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું। તો અહીં મેં 3 થી 4 મિનિટ જેવું આને કુક થવા દીધું છે। 5 થી 6 ચમચી જેટલું અહીં આપણે પાણી એડ કરીશું, જેથી કરીને આ મસાલા અને ટામેટા સરસ ચડી જાય। બીજું કે જ્યારે આપણે વાલોડ પાપડી નાખીએ તો એને પણ ચડવા માટે પાણીની જરૂરિયાત પડશે, એટલે મેં અહીં 5 થી 6 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે। બસ 2 થી 3 મિનિટ જેવું મસાલા ચડી જાય એટલે આમાં હું વાલોડ પાપડીને એડ કરી દઈશ। ખૂબ જ ટેસ્ટી શાક બનશે। દર બીજા દિવસે ઘરના લોકો આ જ શાકની ડિમાન્ડ કરશે, એટલું ટેસ્ટી શાક હોય છે। બસ વઘાર કરવાની જ ખૂબી હોય છે। એકવાર તમે આ રીતે સારી રીતે વઘાર કરીને આ વાલોડ પાપડીનું શાક બનાવી દીધું તો 100% તમારું વાલોડ પાપડીનું શાક એટલું ટેસ્ટી બનશે કે ઢાબાનું પણ તમે વાલોડ પાપડીનું શાક ભૂલી જશો। અને હા, આગળ આવી રહ્યો છે શિયાળો, તો શિયાળામાં તો વાલોડ પાપડીનું શાક ખૂબ જ મજા આપશે। થોડું મસાલેદાર અને ચટાકેદાર દેખાય એ માટે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આ સારી રીતે મિક્સ કરી દઈશું અને આને હવે હું 10 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશ। વચ્ચે વચ્ચે જોઈને હલાવતા પણ રહેવાનું। આને આપણે ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી આમાં જે પાણીનો ભાગ છે એ બળી જાય અને જે તેલ તેલ છે એ ઉપર દેખાવા લાગે। તો ચાલો વાલોડ પાપડીનું શાક બને છે ત્યાં સુધી મને કોમેન્ટ કરી દો કે તમને વાલોડ પાપડીનું શાક ભાવે છે કે નહીં, અને જો તમને ભાવતું હોય તો તમારી ઘરે કેવી રીતે બને છે એ પણ મને જરૂરથી જણાવજો। તમે બીજી પણ રેસીપીઓ જોવા માંગતા હોય તો તમે મારી ચેનલમાં જઈને વિઝિટ કરી શકો છો। ત્યાં તમને ખૂબ જ સરસ ટેસ્ટી અને ડિલિશિયસ રેસીપીઓ જોવા મળી રહેશે। તો અહીંયા આપણું વાલોડ પાપડીનું શાક ખૂબ જ સરસ રીતે ચડી રહ્યું છે, તમે જોઈ શકો છો। લોટ્સ ઓફ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે આ શાક, અને આમ પણ લીલી શાકભાજી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। વાલોડ પાપડીના શાકમાં ઢોકળી નાખીને તમે શાક બનાવશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે। હું બહુ જલ્દી તમને એ રેસીપી પણ બતાવીશ। તો અહીંયા આપણી વાલોડ પાપડી સરસ રીતે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। ચાલો તારે આને સર્વ કરી દઈએ। ખૂબ જ સરસ બન્યું છે, તમે જોઈ શકો છો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય। 2 ની જગ્યાએ તમે 4 રોટલી જરૂરથી ખાઈ જશો, એની ગેરંટી છે। હું તમને મળીશ આવી જ સરસ અને સરળ રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે।